જીંડવા વાળા કપાસમાં ગાયો મૂકીને હું પ્રસંગમાં ગયો અને આ હાંડો વેસાવશે. જે કોઈને લેવો હોય તે કોમેન્ટમાં નંબર આપેલો છે, કોલ કરો. જય ઠાકર મારા બધા મિત્રોને. આ સો પ્રસંગમાં જવા માટે હું આવ્યો હતો તો મારા આપાએ કપડાઈ દીધો, ધોકો મોકલી દીધો ઢોરમાં. તો ગાડી લઈને હું આવી ગયો ગાયો પાસે અને ગાયો સરતી થી આવા જીંડવા વાળા કપાસમાં ગાયો મૂકીને હું નીકળી ગયો પ્રસંગમાં જવા માટે. કારણ કે પ્રસંગ અને ગાયો પાસે પાસે હતું અને હું આવી ગયો રસોડે. તો રસોડે ઘડીક બેઠા હતા તો અમને કામ સીંધી દીધું બટકા પાડવાનું. એટલે બટકા પાડી દીધા અને પછી બેસી જાય અમે ખાવા. ગાય ખાઈને નીકળી જાય અમે પાછા ગાયો પાસે. તો 12 વાગી ગયા હતા ને પાંગડું હજુ ખૂટ્યું નહોતું પણ અમે નીકળી ગયા. ગાયો તરસી થઈ એટલે ગાયોને પાણી પાવાનું. જો ગામના વેડે ગાયોને પાણી પાઈ દીધું ને નીકળી ગયા પાછા ગાયો બેહારવા માટે. તો આ જગ્યાએ અમે ગાયો બેહારી દીધી અને પાછા નીકળી જાય અમે ગાયો સરાવવા માટે. તો હાંડો વેસાવશે. જે કોઈને લેવો હોય તે કોમેન્ટમાં નંબર આપેલો છે. અને પછી ધીમે ધીમે થતા ને અમે આવી ગયા પડામાં. આ પડામાં ખડબડ સારું હતું, લીલો નહોતો પણ માથામાં ચેક ઝીંડું હતું. આમાં 5 વાગ્યા સુધી સારવાના હતા અને એમ પછી ચા મૂકી દીધી અને ચા પાણી પીને 5 વાગી જાય એટલે ધીમે ધીમે નીકળી જાય ઘર તરફ. આજનો બ્લોગ એટલો થોડોક